ટ્રાય કરજો, બળે તો પછી કાઢ લે. મૂકી દે કે દે કે મારે રમવાનું છે અહીંયા. જો મામા જાય છે જો. તો ગાડી લોક કરી ઓલી બાજુનો દરવાજો. ફાઇનલી અત્યારે માંડવી આવી ગયા છે સુંદરલાલને લઈને. હાલ ફેમસ જ કરી દેવો સુંદરલાલ લાલ સોરી લાઈન બોલાવી ગઈ. અને માંડવી વિશે તારું શું કહેવું છે? અવાય કે ના અવાય? જરૂર આવવું જોઈએ માંડવીમાં. બહુ આનંદ આવે, બહુ મજા આવે છે. એટલે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કુછ નહીં દેખા. અમિતાભ બચ્ચને જે કીધેલું છે સાચું છે. ઘણી વસ્તુ છે ફરવાલાયક, એક્સપ્લોર કરવા માટે. અને આ મારો કુંવરશ્રીને તમે જુઓ ખાલી. આવ્યો ત્યારે બીતો હતો ને અત્યારે હવન કરવા બેસી ગયો છે. તારે શું કહેવું છે? અવાય કે ના અવાય? જરૂર અવાય. જે આપણો બ્લોગ જોવે છે એમને આવવું પડે. કચ્છમાં એકવાર આવવાનું. તો મિસ જાડેજા કહે છે કે આવવાનું જરૂર. સુઈ જા. હા તર્યો. આયુ મોઢામાં જાશે. કોણે કર્યું આવું? નહીં ના આવું. સામે દેખાય છે કપલ છે, નાનકા છોકરાઓ છે. પણ આ બહુ રિસ્કી છે. આટલું બધું ડીપમાં જવાની જરૂર છે નહીં. તમને અંદર આટલી ડીપમાં જવાની જરૂર છે નહીં. આ એક લાપરવાહી કહેવાય. મોટા એજના સાથે છે પણ એમને પણ સમજવું જોઈએ કે આ વસ્તુ કેટલી યોગ્ય છે. નાના છોકરા સાથે તો ન જ લઈ જવાય. બાકી અહીંયાની જે મજા છે અલગ જ છે. અને સનસેટ થાય છે. સામે વિજય વિલાસ દેખાય છે. એ આ વિજય વિલાસ છે અહીંયા. પણ હવે અમે પહોંચી શકીએ એમ નથી. શું કહેવાય જાનવી, તારે શું કહેવું છે? માંડવી અવાય કે ના અવાય? અવાય. જો આ ટપોરી સુંદરલાલ જ નથી સમજતો. ના અવાય એટલે ન સમજ. ખાલી એમ નથી બનાવ લે અહીંયા. એકવાર ચાલુ કઈને મૂકો ને પેલા ગાડી પાર્કિંગ કરો પછી કરો. નારાયણ સરોવર પહોંચી ગયા હતી. અને અત્યારે કંઈક એન્ટર થવાનું છે. એન્ટર તો થઈ ગયા છે. કૂકું ઊભું થઈ ગયું કંઈક છે આવું. આપણે જોયું છે નહીં. જવાનું કઈ બાજુ એ નથી ખબર આપણને. લઈ લો પાર્કિંગમાં. અહીંયા રાખી દો તો પૂછી લે ને એકવાર. અરે અહીંયા રાખી દો. અરે પાર્કિંગ નક્કી કરી લઈ. પાર્કિંગ કઈ બાજુ છે? અરે બંધ કર ને ભાઈ જરીક વાર તારું ગીત. આની બાજુ રાખી દો.
અત્યારે નાન સરોવર પહોંચી ગયા હતી. અચ્છું કેવું રહે છે? જો કેવું મસ્ત જૂનું જૂનું મકાન બનેલું છે. જો આ છે આપણું કચ્છ. કચ્છ નહીં દેખા તો આયુષી कुछ नहीं देखा. હે कुछ नहीं देखा. તો વિચારી એ ટાઈમમાં આવા મકાન બનાવ્યા એટલે આ ભૂકંપમાં કાંઈ નથી થયું આને. ભૂકંપમાં પણ આને કાંઈ થયું નથી. એટલે એ આ છે સ્વામિનારાયણ ત્રિવિક્રમરાયજીનું મંદિર. કચ્છ આવો તો ભુજથી 100-150 કિલોમીટર સમથિંગ છે. એક્ઝેક્ટ તો હું પછી કહીશ. આવું સરસ બનાવેલું છે. એકવાર અવશ્ય નારાયણ સરોવરની વિઝિટ કરવી. અને આ છે બીજા મંદિરો અને અહીંયા છે નારાયણ સરોવર. એ પણ દેખાડું તમને. પહેલાં હું દર્શન કરી આવું. અને અત્યારે આવી ગયા છીએ નારાયણ સરોવર. નારાયણ સરોવર એમ ને હે હા દીકરા. અંદર એન્ટર થતાં જ શ્રી દ્વારિકાધીશ રાયનું મંદિર છે. અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે. ગોવર્ધનનાથ અહીંયા છે. એટલે કે કૃષ્ણ ભગવાનના જે રૂપો છે એમનું તમામ મંદિરો અહીંયા કને બનાવવામાં આવ્યા છે. તો એકવાર જરૂર બેટા આવે જોઈ જા. જો એક આ કુંવર અમારા હનુમાન દાદા છે દીકા. હાલ આવી જાઓ. તો કેવું લાગે છે? જોરદાર. હે છે ને કચ્છમાં જોવા જેવું. તો હું પોતે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. પહેલી વાર આવ્યો છું. હું 5 વર્ષ પછી અને મને પણ એવું લાગે છે કે ના કચ્છમાં ખરેખર જોવા જેવી ઘણી એટલે ઘણી બધી જગ્યાઓ છે. ત્યાં સુધી લક્ષ્મીનારાયણ. અહીંયા છે લક્ષ્મીનારાયણનું મંદિર જે મેં તમને પહેલાં પણ બતાવ્યું. ઘણો કામમાં આવે. શું બોલતો હતો? જય માતાજી. હે આયુષ્યા શું કહેતો હમણાં? આપણે નેક્સ્ટ મુલાકાત આપણે કરીશું હવે આગળ. ભાઈ સચિન વીરા આવી ગયું તમારું. આ ગામમાંથી તને કાઢ્યો. જો ભાભલાની જેમ બેઠો હોત તું હતી આવી રીતે. આ બધા ભાભલા બેઠા ને એવી રીતે બેઠો હોત તું હતી. અહીંયાથી આપણો ભદ્રેશ્વરનો રસ્તો આવી ગયો. સમય બંધ. તલવાર નીકળી ગઈ એટલે બોલતી બંધ થઈ ગઈ. હટે છે વચ્ચેથી. આ લોકલ મન તો મારો એને કે પાછળ ચાર મોંઘું નહીં. ઓરન માર્યો તો ગધેડા. એ વાત કરો યાર. તમે આ ને એના આભાસ નથી હોય. ઓરંચી આયા. જો ઇન્ડિયન મર્સિડીઝ આવી. જો પાછળ બેબી સુટતું ચાલુ થઈ ગયું. માં બેટા આપણે સુતરું જો. કેમ હવે આમ આમું જઈને વાત કર મારી. ના મિલાવા એવા તો તારા કેવા નેણ દે જોવા તો દે. अभी तो ये तो वायरल होगा भाई. ये तो वायरल होगा. फाइनली अभी सॉरी हिंदी में बोला ही जाए थे.
ફાઇનલી અત્યારે અમે હરસિદ્ધિ માના મંદિરે આવી ગયા છીએ. પહેલાં આવ્યા હતા ત્યારે બનતું હતું, અત્યારે બની ચૂક્યું છે. ગામ બીરા ચોકડીના મંદિરથી એટલે 4 કિલોમીટર હાલ્યા હશે. 4 કિલોમીટર આગળ સરસ એવું મસ્ત મંદિર બનાવ્યું છે.